પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ શ્રી સિમંદર સ્વામી ભગવાનને અમે સૌ હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે આપ એવી કૃપા કરો, આપ એવી કરુણા વરસાવો કે હમ સૌ દાદાના મહાત્માઓને મોક્ષે જવાની ભાવના કરનારા સર્વે મુમુક્ષુઓને કેવળ મોક્ષ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ અમને ખપતી નથી. એ ભાવના નિરંતર હમ સૌના હૃદયમાં સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો, સંસ્થાપિત રહો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, આમાં અમારી સર્વ મમતા, સર્વ મોહ, સર્વ રાગ કેવળ આપના પ્રત્યે જ કેન્દ્રિત રહો. આપના સિવાય અન્ય કોઈ પણ પૂતગલ તત્વમાં, અન્ય કોઈ પણ પૂતગલ પરમાણુમાં અમારી મમતા કે મોહ કે કઈ પણ પ્રકારનો રાગ ડાયવર્ટ ના થાવ. આ જગતમાં આપના સિવાય કોઈ પણ વસ્તુ ઊંચી નથી. અમારા હૃદયમાં આપના સિવાય બીજા કોઈનું પણ કિંચિત માત્ર પણ સ્થાન ન હો, ન હો, ન હો. અમને કોઈ પણ પૂતગલ પ્રત્યે કિંચિત માત્ર ખેંચાણ ન હો. અને ભૂલથી જો કિંચિત ખેંચાણ થાય તો આપ તુરંત હાજર થઈ જાઓ અને અમારું સર્વ ખેંચાણ કેવળ એક આપના જ પ્રત્યે હો. કેવળ એક આપના જ પ્રત્યે હો. કેવળ એક આપના જ પ્રત્યે હો. પૂજ્ય દાદાએ ખાસ કહેલું કે સિમંદર સ્વામી ભગવાનની પ્રતિમાને પ્રત્યક્ષ જ માનજો. એ પરોક્ષ જ નથી, એ પ્રત્યક્ષ જ છે. કારણ કે પ્રત્યક્ષ ભગવાનની પ્રતિમા છે. માત્ર મહાવિદ્ય ક્ષેત્રમાં જ છે. માત્ર સ્થૂળ અંતર જુદું છે. સૂક્ષ્મમાં તો આપણે એક અભેદ સ્વરૂપે જ છીએ. ક્યાંય પણ ત્યાં અંતર નથી.
એકદમ નજીક જ છીએ, એક જ છીએ એવી ભાવના હૃદયમાં ધરીને પ્રભુ આપના અમે દર્શન કરીએ. આપ અમારે માટે પ્રત્યક્ષ જ છો એવું અમને જ્ઞાની પુરુષ દાદાએ કહ્યું છે. માટે હે પ્રભુ, આપ અમારા ઋણાનુબંધની સામે જોજો. અમને મોક્ષે જ જવું છે. જેમ મહાવીર ભગવાને ગૌતમ માટે ખટપટ કરી હતી અને ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રગટ કરાયું હતું, એવી થોડી સી ખટપટ અમારે માટે પણ કરજો. આ દેહ છૂટી જાય પછી અમને તમારી પાસે તમારા ચરણોમાં જ ખેંચી લેજો. અમે આ પંચમ કાળના જીવો છીએ, પણ અમારા હૃદયમાં તો ચોથો જ કાળ છે, જે આપને ત્યાં છે. માટે અમને ત્યાં જ ખેંચી લેજો. આપના ચરણ શરણ સિવાય બીજું કંઈ જ ખપતું નથી. અમને આપના પ્રત્યે પ્રશસ્ત રાગ રહો, પ્રશસ્ત મોહ રહો. આપની પાસે જ રહેવું છે, એ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, આપ અમને શક્તિ આપો. આપની ખૂબ ભક્તિ આરાધનામાં જ રહીએ. આપના સિવાય અમને બીજે ક્યાંય ચેન ના હો. હવે અમારે આપના સિવાય, દાદાની 5 આજ્ઞા સિવાય, દાદાએ આપેલા શુદ્ધાત્મા પદ સિવાય, આપની ભક્તિ આરાધના સિવાય અને આ મોક્ષ માર્ગી સત્સંગ સિવાય બીજું ક્યાંય ખપતું નથી. બીજે ક્યાંય પણ અમારી રુચિ ના હો. બીજે ક્યાંય પણ કિંચિત માત્ર રુચિ થશે તો અમે આપનાથી વિમુખ થઈશું. આપ સુધી આવવાનો માર્ગ સત્સંગ રૂપી અમે ચૂકી જઈશું. માટે અમને બીજું કાંઈ જ નથી જોઈતું. હે પ્રભુ, આપના સુધી આવતા સુધી આપ અમને બરાબર જકડી રાખજો. અમે ક્યાંય પણ આગા પાછા ના થઈએ, ક્યાંય પણ બીજે ફાંફા ના મારીએ, એવી અમને પરમ જાગૃતિ આપો, જાગૃતિ આપો, જાગૃતિ આપો. ક્યાંય પણ અમે કિંચિત માત્ર પણ ભૂલ ના ખાઈએ,
મોક્ષ માટે પૂર્ણપણે પાક્કા થઈએ એવી અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.